टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અત્યારે ઈરાનના આ યુદ્ધમાં એક નવો જ ફણગો ફૂટ્યો છે અને લાગે છે કે લડાઈ હવે નવા મોરચે શરૂ થઈ. ઈરાકમાં બેઠેલા કુર્દિશ લડવૈયાઓ હવે ઈરાનમાં ઘૂસવા માટે હથિયારો સજાવી રહ્યા છે. આ લોકો અમેરિકાના પક્ષના ગણાય છે અને જો આ લોકો ઈરાનમાં ઘૂસી ગયા ને તો સમજો કે બળતામાં ઘી ઉમાશે. અંદરખાને તો એવી પણ ચર્ચા છે કે અમેરિકાની જાસૂસી સંસ્થા CIA ઘણા સમયથી આ કુર્દ લડવૈયાઓને નાના હથિયારો પૂરા પાડી રહી છે જેથી ઈરાનમાં અંધાધૂંધી ફેલાવી શકાય. જોકે અમેરિકાના વ્હાઇટ હાઉસ તરફથી એવું કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે બળવા માટે આવી કોઈ મંજૂરી આપી નથી અને આ બધી વાતો સાવ ખોટી જ છે. અમેરિકન મીડિયામાં જ વ્હાઇટ હાઉસના નિવેદનથી સાવ વિરુદ્ધ અહેવાલો આવી રહ્યા છે. ગયા શનિવારથી અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર બોમ્બમારો કર્યો. એમાં ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈ સહિત અનેક મોટા માથાઓ ખતમ થઈ ગયા. હવે જ્યારે ઈરાનની સરહદો પર હુમલા વધી ગયા છે ત્યારે અમેરિકાના અધિકારીઓ વિચારી રહ્યા છે કે ચાલો હવાઈ હુમલાની સાથે જમીન પર પણ લડાઈ શરૂ કરાવીએ. એટલે તેમણે કુર્દ લડવૈયાઓને મેદાનમાં ઉતારવા માટે વિચાર કર્યો. જો ખરેખર આવું થયું તો આ યુદ્ધમાં એક મોટો વળાંક આવશે. જેવી આ કુર્દ ટુકડીઓ ઈરાનમાં ઘૂસશે એટલે ઈરાની સેનાએ એમને રોકવા માટે બહાર નીકળવું જ પડશે. બસ અમેરિકા અને ઇઝરાયલ આની જ રાહ જોઈને બેઠા છે જેથી મેદાનમાં આવેલી ઈરાની સેના પર એમના વિમાનો સહેલાઈથી ત્રાટકી શકે. અમેરિકા અને કુર્દ લડવૈયાઓનો નાતો બહુ જૂનો છે પણ અમેરિકાનો ઇતિહાસ એવો રહ્યો છે કે એ ગમે ત્યારે સાથ છોડી દે છે. આ કુર્દ લોકો તુર્કીએ, સિરિયા, ઈરાક અને ઈરાન એમ ચારેય દેશમાં વસેલા છે. 1991ના યુદ્ધ વખતે પણ અમેરિકાએ કુર્દ લોકોને ઈરાકમાં બળવો કરવા માટે ઉશ્કેર્યા હતા. પણ જ્યારે ઈરાકની સેના એમને રહેસી રહી હતી ત્યારે અમેરિકા મૂંગા મોઢે જોતું હતું. હવે ફરીથી ઈરાન સામે આ લોકોને મેદાનમાં ઉતારવામાં આવી રહ્યા છે પણ આ રમત ખૂબ જ જોખમી છે. કુર્દ લડવૈયાઓ ગમે એટલું જોર કરે તો એમનાથી ઈરાનની સરકાર પડી જાય એ વાતમાં દમ નથી. એમની પાસે તો અમેરિકાએ આપેલા માત્ર નાના હથિયારો છે જ્યારે ઈરાનની સરકાર સામે લડવા માટે તો તોપો અને ટેન્ક્સ જોઈએ જે આ લોકો પાસે નથી. બીજી મોટી વાત એ છે કે ઈરાનની 9 કરોડની વસ્તીમાં કુર્દ લોકોની સંખ્યા માંડ 60થી 90 લાખની છે. ત્યાંની બહુમતી જનતા ક્યારેય એવું નહીં છે કે બહારથી હથિયારો લઈને કુર્દ લડવૈયાઓ એમના દેશમાં ઘૂસી આવે. ઈરાન પણ શાંતિથી બેઠું નથી. એ ઈરાક પર દબાણ કરી રહ્યું છે કે ગમે તેમ કરીને આ લડવૈયાઓને સરહદ ઓળંગતા રોકો. આ યુદ્ધમાં ઈરાકમાં બેઠેલા કુર્દ નેતાઓ બહુ મોટી ભીંસમાં મુકાયા છે. સમાચાર તો એવા વહેતા થયા કે ખુદ ટ્રમ્પે રવિવારે રાત્રે કેટલાક કુર્દ નેતાઓ સાથે ફોન પર લાંબી વાત કરી. વાત એવી છે કે ટ્રમ્પે એમને વિનંતી કરી કે તમે ઈરાન સામે લડવા માટે ઈરાની કુર્દિશ જૂથોને લશ્કરી મદદ આપો અને તમારી સરહદો ખોલી નાખો જેથી આ લડવૈયાઓ આસાનીથી ઈરાનમાં ઘૂસી શકે અને પાછા આવી અને પોતાના દેશમાં આવી શકે. ખરી વાત તો એ છે કે ઈરાકના કુર્દ નેતાઓને શરૂઆતમાં બહુ ડર લાગ્યો હતો. તેમને બીક હતી કે જો એ લોકો આ યુદ્ધમાં સીધા કૂદશે તો ઈરાન એમને જીતવા નહીં દે. ઈરાન અત્યારે પણ કંઈ શાંત બેઠું નથી. અને છેલ્લા કેટલાય દિવસોથી કુર્દિશ વિસ્તારોમાં ડ્રોન અને મિસાઇલોનો વરસાદ ચાલુ જ રાખ્યો છે. અમેરિકાના દૂતાવાસ અને સૈન્ય મથકો પણ ઈરાનના નિશાના પર છે. કુર્દ નેતાઓ જે મૂંઝવણમાં હતા કે શું કરવું અને શું નહીં એ મૂંઝવણનો અંત હવે ખુદ ઈરાને જ લાવી દીધો છે. ઈરાને જરાય વિચાર કર્યા વગર, વાર કર્યા વગર ઉત્તર ઈરાકમાં આવેલા ઈરાની કુર્દ લડવૈયાઓના મુખ્ય મથકો પર સીધો હુમલો કરી દીધો. ઈરાનની સેનાએ હવે ઈરાન અને ઈરાક બંને બાજુના કુર્દ વિસ્તારોમાં હુમલા વધારી દીધા છે. ઈરાનના સરકારી માધ્યમો તો ગર્જના કરીને કહી રહ્યા છે કે જે લોકો ઈરાનની ક્રાંતિના વિરોધમાં છે એવા કુર્દ જૂથો પર તેમણે એકસાથે 3 મિસાઇલોથી હુમલા કર્યા છે. આ હુમલા સાથે જ ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે જો કોઈ એમની સામે આંખ ઉઠાવશે તો એ ઘરમાં ઘૂસીને મારશે. હવે કુર્દ નેતાઓ પાસે વિચારવાનો પણ સમય બચ્યો નથી કારણ કે જંગ હવે એમના દરવાજે આવીને ઊભી છે. આવી સ્થિતિમાં તેઓ ઈરાનને તો સાથ ન જ આપે. એટલા માટે જ કુર્દ નેતાઓ અમેરિકા માટે લડવા નીકળી પડ્યા છે. આ કુર્દ લોકોની સ્થિતિ ખૂબ જ દુઃખદ છે કારણ કે
એ વર્ષોથી તેમની સાથે ઓરમાયું વર્તન થઈ રહ્યું છે. એમની આઝાદી, સંસ્કૃતિ અને કમાણીના રસ્તાઓ બધું જ કચડી નાખવામાં આવ્યો છે. આ સ્થિતિનો ફાયદો ઉઠાવીને અમેરિકાની જાસૂસી સંસ્થા CIA છુપી રીતે આ કુર્દ લોકોને હથિયારો આપવાનું શરૂ કર્યું. જોકે એમનો હેતુ ઈરાનની સરકાર ઉથલાવ નાખવાનો નથી, પરંતુ ઈરાનના નેતાઓને મૂંઝવણમાં રાખવાનો અને દેશમાં અશાંતિ ઊભી કરવાનો છે. હવે જ્યારે અમેરિકા અને ઇઝરાયેલે સીધું યુદ્ધ છેડ્યું છે, ત્યારે પશ્ચિમ ઈરાનના કુર્દિસ્તાન વિસ્તારમાં બોમ્બ અને મિસાઇલોનો વરસાદ વરસી રહ્યો છે. હજી એ સ્પષ્ટ નથી થયું કે આ ગોળા અમેરિકા ફેંકે છે કે ઇઝરાયેલ, પણ નિશાન તો પાક્કું કુર્દિસ્તાન જ છે. હવે તમને સવાલ થાય કે અમેરિકા એક તરફ કુર્દ લોકોને સપોર્ટ ઈચ્છે છે, તો પછી આવા હુમલા કેમ કરે? આ હુમલાઓ પાછળની ગણતરી બહુ મોટી છે. ઈરાની કુર્દ નેતાઓનું કહેવું છે કે આ બોમ્બમારો એટલા માટે થઈ રહ્યો છે જેથી ઈરાકથી આવતા લડવૈયાઓને ઈરાનની અંદર ઘૂસવાનો રસ્તો મળી રહે. આ હુમલામાં ઈરાનની સેનાના મથકો, પોલીસ સ્ટેશન્સ અને ખાસ કરીને સરહદ પરની ચોકીઓ તેમજ મોબાઈલ રેડિયોના ટાવરો તોડી પાડવામાં આવ્યા છે. એટલું જ નહીં, સરકારી કચેરીઓ અને સામાન્ય લોકોના ઘરોને પણ મોટું નુકસાન થયું છે. ટૂંકમાં કહીએ તો ઈરાકમાંથી કુર્દ લોકોની એન્ટ્રી માટેની એક વ્યવસ્થા અમેરિકા અને ઇઝરાયલ કરી દીધી છે. વિડીયો અને સેટેલાઇટથી મળેલી તસવીરો જોઈએ તો ખબર પડે કે ઈરાન અને ઈરાકની સરહદ પર જે મોટા રસ્તાઓ ઈરાન તરફ જાય છે, ત્યાં જ અમેરિકાએ બરાબરનો મારો ચલાવ્યો. અમેરિકા અને ઇઝરાયલની ગણતરી બહુ ચોખ્ખી છે. રસ્તામાં આવતા નડતરોનો સફાયો કરી નાખો, જેથી ઈરાકથી આવતા કુર્દ લડવિયાઓ આસાનીથી અંદર ઘૂસી શકે અને ઈરાની સેના એમને રોકી ન શકે. સનંદાજ જેવા મોટા શહેરોમાં તો પોલીસ મથકો અને સરકારી કચેરીઓના એવા ભૂક્કા બોલાવી દેવામાં આવ્યા કે ત્યાં હવે કાટમાળ સિવાય કશું જ બચ્યું નથી. મરીવાન અને બાહને જેવા શહેરોમાં પણ જેલ અને બજારોમાં ભારે વિનાશ જોવા મળી રહ્યો છે. એટલે કે ઈરાકમાંથી કુર્દ લોકોની ઈરાનમાં એન્ટ્રીની સાથે જ મોરચો ખુલી ગયો છે. ઈરાન અને ઈરાક બંને દેશોના મૂળ કુર્દ લોકો ઈરાની સેના પર તૂટી પડશે. ટ્રમ્પ તો આ હુમલાઓને એક મોટી તક ગણાવે છે. તેઓ કહે છે કે હવે ઈરાનની જનતા પાસે મોકો છે કે તેઓ પોતાની સરકારને ઉથલાવી દે. કુર્દ લોકો વર્ષોથી પોતાની અલગ જમીન માટે લડી રહ્યા છે, અલગ દેશ ઈચ્છી રહ્યા છે, અને અત્યારે એમને લાગે છે કે આ જંગમાં એમનું નસીબ ખુલી શકે. કુર્દ નેતાઓ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે તેઓ આઝાદી માટે લડી રહ્યા છે અને પોતાની તાકાત વધારી રહ્યા છે. બીજી બાજુ ઈરાનના સમર્થક જૂથો પણ કંઈ બેસી રહ્યા નથી. તેમણે ઈરાકમાં આવેલા અમેરિકાના સૈન્ય મથકો, એરપોર્ટ્સ અને તેલ ગેસના ભંડારો પર વળતા હુમલા શરૂ કર્યા છે. અત્યારે તો એવું લાગે કે આ જંગની આગ આખા વિસ્તારને ભડકી જશે અને કોઈ પાછું પાડવા તૈયાર નથી. અનેક કુર્દ નેતાઓ અત્યારે અમેરિકાનો સાથ આપતા ડરે છે. એમને ડર છે કે જો આ પ્લાન ફેલ ગયો તો એમની પ્રજાએ બહુ મોટું નુકસાન વેઠવું પડશે. પણ છતાંય અમુક જક્કી લડવૈયાઓએ તો નક્કી કરી લીધું છે કે ગમે તેમ કરીને ઈરાનમાં ઘૂસવું જ. તેઓ આગળ વધી ગયા છે. એમની ગણતરી એવી છે કે એકવાર લડાઈ શરૂ થશે એટલે ઈરાનના સ્થાનિક લોકો પણ એમની સાથે જોડાશે. જોકે આમાં કોઈ ગેરંટી નથી. હમણાં જાન્યુઆરીમાં જ્યારે ઈરાનમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા, ત્યારે આ જ કુર્દ વિસ્તારોમાંથી સૌથી વધુ ધમાલ થઈ હતી, જેને સરકારે બહુ ખરાબ રીતે દબાવી પણ દીધી. એટલે હવે આ જૂની આગ ફરી સળગે છે કે નહીં એ જોવાનું રહે છે. કોઈને કોઈ રીતે ઈરાનના યુદ્ધની અસરો તો આખી દુનિયા ભોગવી રહી છે.